જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ટેવ। એક બાપે તેમના દીકરાને ખૂબ ભણાવ્યો અને ખૂબ મોટો ડોક્ટર બન્યો। એક દિવસ તેના પિતાજીની તબિયત લથડી, તેને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા। દીકરાએ બરાબર પિતાજીને તપાસ્યા અને કહ્યું, જો પિતાજી તમારી તબિયત સુધારવી હોય ને તો તમારે આ સિગારેટ છોડવી પડશે, તો જ તમારી તબિયત સુધરશે। ત્યારે બાપાએ દીકરાને કહ્યું કે તને ડોક્ટર બનાવવા માટે મેં શું શું નથી છોડ્યું। તને ડોક્ટર બનાવવા માટે તારા માતાના ઘરેણા ગીરવે મૂકી દીધા, જમીન વેચી નાખી, મકાન સંપત્તિ પણ ગીરવે મૂકી, આરામ છોડી દીધો। હવે તું મને આ સિગારેટ છોડવાનું ન કહે। આ સિગારેટ તો મારાથી છૂટશે નહીં, આ તો મારા જીવન સાથે વણાઈ ગઈ છે। દીકરાએ ઘણું કહ્યું, પિતાજી આ ટેવ સારી નથી, પરંતુ એ ટેવ એ છૂટે એવી ન હતી। આમ ટેવ છે ને એ તાતણા જેવી છે, જેમ જેમ સમય જતો જાય ને એક એક તાતણો એમાં જોડાતો જાય અને વર્ષો પછી એ મજબૂત દોરડું થઈ જાય। અને એ ટેવ, જે ખરાબ પડેલી ટેવ પછી તૂટે નહીં। એક તાતણો હોય તો તૂટી જાય, પણ જ્યારે મજબૂત દોરડું થઈ જાય પછી એ તૂટતું નથી। દીકરાએ કહ્યું હોવા છતાં પણ એ વ્યસન છૂટ્યું નહીં, સિગારેટ એમ જ રહી। આમ ટેવ એવી છે કે એકવાર જિંદગીમાં ખરાબ ટેવ પડી જાય ને પછી એ છૂટતી નથી। એટલે ઘણી વાર કહે છે ને, તો જો જીવનમાં પડવું ન હોય ને તો ખરાબ ટેવ ન પાડો। કોઈ પણ વાહન હોય એ રસ્તા ઉપર દોડી જતું હોય અને જો એક જ ટાયરની અંદર પંચર પડે તો એ આખા જ વાહનને નુકસાન કરે। વાહનને જ નહીં, એની અંદર બેઠેલા લોકોને પણ નુકસાન કરે, એનો પણ અકસ્માત થાય અને એ પણ ધરતી ઉપર પડે। આમ ટેવ એવી વસ્તુ છે કે એક વખત લાગી ગઈ તો માણસના જીવનની અંદર એ લાંબા સમય સુધી ટકી રહે છે, પછી એ તાત્કાલિક દૂર નથી થતી। એ ગમે એ વ્યક્તિ કહે પણ એ પોતાની સાથે જોડાયેલી રહે છે। એટલા માટે ખરાબ ટેવ આપણા જીવનથી દૂર રહે એવો આપણે પ્રયત્ન કરીએ। એના એક બે તાતણા બને ને એ પહેલા એને તોડી નાખીએ તો લાંબા સમય સુધી ટકે। બસ વ્યસન પણ આવું જ છે। મિત્રો સાથે થોડોક માવો લઈએ, થોડીક સિગારેટ લઈએ, થોડુંક ડ્રગ્સ લઈએ, થોડોક દારૂ લઈએ, ધીરે ધીરે ટેવ પડે, તાતણા વધતા જાય, એક સમય એટલા વધે, બીડી માવો તમાકુ વિના જરા પણ ચાલે નહીં। પરિવાર વિના ચાલે, બાળક વિના ચાલે, પણ વ્યસન વિના ન ચાલે। ઘણી વખત તો મોઢામાં માવો નાખ્યા વિના ઊંઘ પણ ઉડતી નથી। તો આપણે કેટલા એના દાસ થઈ ગયા। પેલા આપણે ટેવ પડી, પછી એ આપણને કાબુમાં કરી। વ્યસન જેમ આપણને રસ્તે દોડે એમ આપણે દોડે જઈએ। તો આપણે પણ શું આવી ટેવ આપણને પડી તો નથી? એનું કાળજી રાખીએ, અને જો પડી હોય તો હજી તાતણા હોય તો તોડી નાખીએ, તો જીવનની અંદર એ ટેવ ખરાબ લાંબા સમય સુધી ટકે નહીં।